ચર્ચા કરી શકાય. શિક્ષાપત્ર સાંભળશો, જેમ ભાગવતજીમાં આપણે 5 ફળ કહીએ છીએ, શ્રવણ કરવાથી શું મળે? કારણ કે દરેકનો પહેલો પ્રશ્ન હોય, અમે સાંભળવા તો આવીએ પણ એનાથી અમને મળશે શું? 5 ફળની ચર્ચા કરી શકાય. પહેલું ફળ, ચિત્તનો ઉદ્વેગ શાંત થાય, એમાંથી લૌકિકતા જાય અને ચિત્તમાં અલૌકિકતા પ્રગટે. આ પહેલું ફળ. આપણા બધાના ચિત્તમાં કોઈક ને કોઈક પ્રકારના ઉદ્વેગ છે અને બહુ સહજ છે ઉદ્વેગો. જેને ચિંતા જ ન થતી હોય ને એની ચિંતા આપણને થાય કે કેવો માણસ છે અને ચિંતા નથી થતી. ચિંતા ન થતી હોય એની ચિંતા થવા લાગે કેવો માણસ છે અને ચિંતા જ નથી થતી. એટલે બહુ સહજ છે ચિંતા થવી. પણ હરિરાયજી કહે છે ચિંતા એવી કરો જે તમારા ઉદ્ધાર કરનારી, એવી ન કરો કે જે તમારું પતન કરી દે. તો એક તો લૌકિક ચિંતાનો નાશ અને અલૌકિકતાનું પ્રાગટ્ય હૃદયમાંથી. બીજું ફળ, હૃદયમાં ભગવદ ભાવની અભિવૃદ્ધિ થશે. શિક્ષાપત્રના શ્રવણ માત્રથી તમારા ભાવની અભિવૃદ્ધિ થશે. આ જગતમાં સૌથી દુર્લભ કોઈ હોય ને તો એ ભગવત પ્રેમ છે. પુણ્યો કરવા બહુ સહેલા છે. પુણ્યના ઉપાય પણ શાસ્ત્રોમાં આપ્યા છે. આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય. પણ ભાવ કેમ વધે? ભગવાનમાં પ્રેમ કેમ વધે? એનું તો એક જ કારણ આપ્યું, યમે વૈશે વૃણુતે તેન લભ્ય. પ્રભુ જેના પર કૃપા કરે ને એના જ હૃદયમાં ભગવત પ્રેમ સંપાદિત થાય. તો ભાવની અભિવૃદ્ધિ થશે. જો એક વસ્તુ યાદ રાખો, મુક્તિ તો બહુ સહેલી છે. તમે જીવનમાં કાંઈ પુણ્ય ન કર્યું હોય અને મરી જાવ ને તોય શાસ્ત્રોમાં ઉપાય છે કે તમારી મુક્તિ કરાવી શકાય. હે ને? કેટલા પ્રયોગો બતાવીએ કે ગયામાં શ્રાદ્ધ કરો ને આ વિધિ કરો ને ભાગવત કથા કરો ને આ કરો. માણસે કાંઈ ન કર્યું હોય સારું અને એમને એમ ગુજરી જાય ને તોય તમારા ગયા પછી તમારા સગાઓએ તમારી મુક્તિ કરાવી શકે છે. એટલી સહેલી છે મુક્તિ. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે, પોતાના હાથે જ કરીને જવી પડે. અને એટલા માટે ભક્તિ દુર્લભ છે. ભગવાને જો તમને ભક્તિ કરવાની સુગમતા આપી હોય તો માનજો કે ભગવાનની તમારા ઉપર કૃપા છે. ભગવાને જો એના પ્રત્યેનો પ્રેમ તમારા હૃદયમાં આપ્યો હોય તો માનજો કે ભગવાનની તમારા ઉપર વિશેષ કૃપા છે કે તમારી અંદર ભગવાન પ્રત્યે પ્રેમ છે. કારણ કે એને ક્યારે પ્રાપ્ત નથી કરી શકાતું, એ તો પ્રગટે કૃપા. ત્રીજું ફળ, સત્સંગમાં અભિરુચિ પ્રગટ થશે. શિક્ષાપત્રનું શ્રવણ કરતા કરતા ભગવત સત્સંગ કરવાની રુચિ જાગશે કે મારે પણ કઈ સત્સંગ કરવો જોઈએ. જો જીવનમાં સત્કાર્યો બહુ સહેલા છે. અત્યારના સમયમાં તમે જુઓ, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસની તકલીફ એ છે કે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. ઘણા લોકો એમ કે આ બધા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું કામ? આ તો આટલા 500 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા, કોઈ 5000 વર્ષ પહેલા બધા ગ્રંથો લખાયા. એનું આજના આ મોડર્ન યુગમાં કામ શું? એની ઉપયોગિતા શું? અચ્છા, તમારો ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો, લોભ જતો રહ્યો, અને તમને એમ લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે. આપણા વડીલો પાસે આપણા જેટલું ધન, વૈભવ, સુખ, સંપત્તિ નહોતી, છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતા એ આપણા ચહેરામાં છે. તમને લાગે છે કે આ ક્રોધ, ઈર્ષા, ભય, આ બધું વધ્યું છે? અને જો એવું લાગે કે વધ્યું છે તો આ શાસ્ત્રોની જરૂરિયાત વધી છે, ઘટી નથી. કદાચ ગોપેશ્વરજીને જેટલી શિક્ષાપત્રની જરૂર નહોતી એટલી આપણને બધાને વધારે જરૂર છે. કારણ કે આપણું ચિત્ત તો વધારે આ બધામાં લિપ્ત છે. લોકો એમ માને કે દુનિયામાં હોસ્પિટલ વધશે તો સુખ વધશે, કોર્ટ વધે, સ્કૂલો વધે, આ બધું વધે તો સમાજ સુખી થાય. 100 વર્ષ પહેલા જેટલી અત્યારના સ્કૂલો છે એટલી પહેલા નહોતી. 100 વર્ષ પહેલા જેટલી હોસ્પિટલો આજે છે એટલી પહેલા નહોતી. 100 વર્ષ પહેલા જેટલી કોર્ટ અને પોલીસ સ્ટેશનો આજે છે એટલા નહોતા. 100 વર્ષ પહેલા જેટલી બેંકો નહોતી એટલી આજે છે. તો આજે આ બધું વધ્યું છે ને, જે તમે માનો છો. તો 100 વર્ષ પહેલા માણસ જેટલો સુખી હતો એટલો આજે છે. એ જે આનંદમાં હતો એટલો આજે છે. તમે માનો કે આ બધું વધે તો સમાજમાં સુખ વધે, આનંદ વધે? તો 100 વર્ષ પહેલા કરતા આજે આ બધું વધારે દેખાય છે. સ્કૂલો આજે 100 વર્ષ પહેલા કરતા અનેક ગણી વધી ગઈ છે.
છતાંય સંસ્કાર આપવા માટે આપણે બધા જે મથીએ છે એવો સંઘર્ષ પહેલા આપણા વડીલોને આપણા માટે કરવો પડતો હતો ના. ભણતર વધ્યું, ક્યાંક સંસ્કાર ઘટી તો નથી રહ્યા? વિચાર કરવાની જરૂર. આપણે માનીએ છીએ કે જેને કારણે સંસાર ને સમાજ સુખી થઈ જાય તો એ બધું વધી રહ્યું છે, છતાંય આ આપણું સુખ અને આનંદ ઘટી કેમ રહ્યો છે? વિચાર તો કરો, ચિંતન તો કરો. કદાચ ગીતાજીની અર્જુનને જેટલી જરૂર નહોતી એટલી આજના માણસને વધારે જરૂર છે. જેટલી ભાગવતજીની પરીક્ષિત મહારાજને જરૂર નહોતી એટલી આજના માણસને વધારે જરૂર છે. જેટલી શિક્ષાપત્રની ગોપેશ્વરજીને જરૂર નહોતી એટલી આપણને વધારે જરૂર છે. અને એટલા માટે એમ નહીં માનવું કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું? અરે આજ માટે જ એ સમયે કહેવાયા હતા. આજે આપણે આ કથા કરી શકીએ અને આપણા જીવનને ઉત્તમ બનાવી શકીએ એટલા માટે જ હરિરાયજી એ ટાઈમે લખ્યા હતા. કદાચ ગોપેશ્વરજી તો એટલા મહાન આચાર્ય છે કે કદાચ ન લખાયા હોત તો એમને પાછું 7 દિવસ જાત તો પાછો ભગવત ભાવ પ્રગટ થઈ જ ગયો હોત. પણ આપણે નહીં સાંભળીએ ને તો આપણા હૃદયમાં નહીં પ્રગટે. એટલે શિક્ષાપત્ર આપણા માટે હરિરાયજીએ લખ્યા છે, આજના માટે લખ્યા છે. અને એમાં પણ 2018 ચાલતો હોય ત્યારે તો બહુ જ જરૂર છે શિક્ષાપત્રની. અને એમાં પણ આ 22 તારીખથી 7 દિવસ તો આપણને બધાને વધારે જરૂર છે. અને એટલા માટે આપણને આ બધા ગ્રંથોની આવશ્યકતા ખૂબ વધારે છે. આપણે આપણા જીવનને તારીએ એના માટે ક્યાંક ને ક્યાંક સદવિચારોનો આશ્રય કરવો પડશે. એક વસ્તુ સમજી લો, સમાજમાં કાયદાઓ દિવસે ને દિવસે કડક કરવામાં આવી રહ્યા છે, છતાંય પાપ રોકાતા નથી, ગુનાઓ રોકાતા નથી. દિવસે ને દિવસે આપણને થાય કે હજી કાયદા કડક કરો, હજી કાયદા કડક કરો, અને થઈ રહ્યા છે છતાંય ક્યાં રોકાય છે પાપ? ઘરથી નીકળો ને ચારે બાજુ એવું જ દેખાય જેનાથી મન બગડે. એક વસ્તુ યાદ રાખો, હવે સમાજને ક્યાંક બાંધી રાખવું હશે, એને સંસ્કારી રાખવો હશે તો આપણો આત્મા આપણને રોકશે ને તો જ આપણે પાપ કરતા રોકાઈએ એમ છે. માણસને એનો આત્મા નહીં રોકે ને તો બીજા કોઈના રોકાવાથી રોકાવાનો નથી. ગમે તેટલા કાયદા કડકના કરી નાખો, હવે માણસને કોઈની શરમ પણ લાગતી નથી કે કોણ શું વિચારશે, કોણ શું બોલશે, એ પણ હવે માણસમાં નથી. હવે સમાજને સુરક્ષિત રાખવો હોય તો એક જ કાર્ય કરવું પડશે, માણસને સદવિચારોથી ભરી દેવો પડશે. માણસને પોતાને એમ થાય કે મારાથી આવું ન થાય તો જ એ પાપ કરતો રોકાશે. બાકી બીજો કોઈ ઉપાય નથી. અને એ આત્મબળ વધારવાનું કોઈ કામ કરશે તો આ કથા, મંદિરો અને સત્સંગ જ કરશે. અને એટલા માટે 21મી સદીમાં જો સમાજને સુરક્ષિત રાખવું હશે, કારણ કે માણસ જ માણસનું પતન કરી નાખશે, માણસ જ સર્વનાશ કરી નાખશે. આજે દુનિયાના દરેક દેશો પાસે એટલા સાધનો છે કે એ દેશને ખતમ કરી શકાય. એટલા પરમાણુ બોમ્બ કો કે હથિયારો કો કે એ હથિયાર ને બોમ્બ જો બીજાના એ જ દેશના ખરાબ લોકો પાસે આવી જાય તો એ જ દેશનું સમાપન થઈ જાય. એટલા હથિયારો દરેક દેશે પોતે જ ભેગા કરી નાખ્યા છે. સારા વિચારો એ જ દુનિયાને સુરક્ષિત રાખેલી છે. બાકી માણસે તો તૈયારી કરી જ લીધેલી છે. અને વિજ્ઞાન કોશિશ કરી રહ્યું છે દિન પ્રતિદિન કે માણસને જીવવા માટે બીજા કોઈ માણસની જરૂર ના પડે. સતત કોશિશ કરી રહ્યું છે કે માણસ એકલો જીવી લે સુખેથી. અને એટલા મશીનો મળતા જ જાય. પેલા રેલવે સ્ટેશનમાં કે એરપોર્ટમાં તમે જુઓ તો બધા એકબીજા જોડે વાત કરતા, ત્યારે જુઓ ને તો બધા ટક 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 એમ જ લાગ્યા. કોઈ બાજુમાં કોણ બેઠું, ઊભું થયું, ગયું એને જોવાનો ટાઈમ ના હોય. એટલે વિજ્ઞાન કોશિશ સતત કરે છે કે તમને જીવવા માટે બીજા કોઈ માણસનો સહારો ન લેવો પડે. પણ જે દિવસે વિજ્ઞાન આમાં સફળ થઈ ગયું ને એ દિવસે દુનિયા બહુ કદરૂપી બની જશે. એટલે માણસ બેઝિકલી સામાજિક પ્રાણી છે. એને રડવા માટે કોઈ ખભો જોઈએ અને હસવા માટે કોઈ સામે માણસ જોઈએ. એ જ્યાં એના ભાવોને અભિવ્યક્ત ન કરી શકે ત્યારે માણસનું મન રૂંધાઈ જાય છે. માણસને માણસની જરૂર પડતી રહે એ સમાજના સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. અને એટલા માટે સદવિચારો માટે સદગ્રંથોની જરૂર છે. ઉત્તમ વિચારોથી માણસ સમૃદ્ધ રહે એ બહુ જ જરૂરી છે. અને એટલા માટે જીવનમાં બધું કરો, બધું બરાબર, પણ વર્ષે એકવાર સત્સંગ પણ સાંભળો કે જેનાથી આપણું મન ઉત્તમ વિચારોથી સમૃદ્ધ બનેલું રહે.
કારણ કે સમર્થ માણસ રહ્યો, સ્વસ્થ રહ્યો, તમે સાજો કરવા માટે માણસને હોસ્પિટલો બાંધ્યા કરો, પણ એવું કરો ને કે માણસ બીમાર ઓછો પડે. એવું ન કરી શકાય. આપણે ઘરડા ઘર બાંધીએ, બરાબર છે કે મા બાપને કાઢી મૂકે તો ત્યાં રાખીએ, પણ સ્વસ્થતા શેમાં છે કે યુવાનોને એવા સંસ્કાર આપીએ કે મા બાપને ઘરેથી કાઢે જ નહીં. આ બધા વસ્તુની સમાજમાં જેટલી ઓછામાં ઓછી જરૂરિયાત ઊભી થાય ને એને જ સ્વસ્થ સમાજ કહેવાય. જેટલા આ વધારે ડિમાન્ડ આવે, જેટલું હોસ્પિટલ, જેટલું પોલીસ સ્ટેશન, જેટલું કોર્ટ, જેટલા અનાથાલય, જેટલા વૃદ્ધાશ્રમ, આની જેટલી વધારે જરૂરિયાત ઊભી થાય ને એટલો એ અસ્વસ્થ સમાજ કહેવાય, એટલો એ બીમાર સમાજ કહેવાય. સ્વાસ્થ્ય કેવલ શરીરનું જ નથી હોતું, સ્વાસ્થ્ય વિચારનું પણ હોય છે. કારણ કે માણસ આ શરીરથી સ્વસ્થ થયો પણ વિચારોથી બીમાર થયો ને તો એનું સ્વાસ્થ્ય, એનું બળ જ સમાજનો સર્વનાશ કરી નાખશે. અને એટલા માટે જો હોસ્પિટલો શરીરથી તમને સ્વસ્થ કરે છે તો મંદિરો તમને મનથી સ્વસ્થ કરે છે. એ પણ એક પ્રકારની હોસ્પિટલ જ છે. આ કથાઓ તમને મનથી સ્વાસ્થ્ય આપે છે અને એની પણ એટલી જ જરૂરિયાત છે. એટલે મૂળ વાત જે હું કરું છું, શિક્ષાપત્રની જેટલી ગોપેશ્વરજીને જરૂરત નહોતી એટલી અહીં બેસેલા આપણને બધાને વધારે જરૂરિયાત છે. અને એટલા માટે એમ નહીં માનવું કે આટલા વર્ષો પહેલા લખાયેલો ગ્રંથ, ભલે કેટલાય વર્ષો થયા હોય પણ બીમારી જો એ જ છે તો દવા પણ એ જ ખાવી પડશે. આજે પણ એ જ બીમારી જો આપણને લાગુ પડેલી છે તો એ જ દવા કામ કરશે. તો અહીંયા શ્રી ગોપેશ્વરજી એ શિક્ષાપત્ર લખ્યું, ત્યારે એના પર ટીકા લખી અને હરિરાયજી શિક્ષાપત્ર 41 શિક્ષાપત્રો, આપણે 41 નો પણ આપણો આંકડો વિશેષ રૂપે, એની પણ ચર્ચા ઘણા રૂપે કહેવામાં આવે. કારણ કે મર્યાદા માર્ગમાં 40 છે અને પુષ્ટિ માર્ગમાં 41 છે. આપણે ત્યાં 41 પદ યમુનાજીના, 41 પત્રો શિક્ષાપત્રના, એવી 41 ની પણ ઘણી ચર્ચા આપણે ત્યાં આચાર્યોએ, ભગવદીઓએ, વિદ્વાનોએ કરી. 41 કેમ? સીધો સાદો અર્થ એમ કરી શકાય કે જેનાથી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય એ જ 41 છે. આપણું મન અને પ્રભુમાં ચિત્ત એક થઈ જાય, આ એક તાલી થઈ ગઈ કહેવાય. તો આ 41 શિક્ષાપત્રો એટલા માટે કે આપણી ને પ્રભુની એક તાલી કરી દેવાય. યા 4 અને 1, 4 અને 1 એમ, યા તો 4 + 1 5 કરો તો પુષ્ટિ માર્ગના 5 તત્વો આ 41 પત્રોમાં બિરાજમાન છે. યા 4 અને 1 ની ચર્ચા કરીએ તો ઘણી બધી ચર્ચા કરી શકાય. ચારે પુરુષાર્થ જે વૈષ્ણવના છે ભક્તિના, એ ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વૈષ્ણવના છે, એ જો કોઈ એકથી સિદ્ધ થતા હોય તો એ શિક્ષાપત્ર છે 41. યા પ્રેમની ચારે, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, આ ચારે જે એકથી સિદ્ધ થતા હોય તો આ 41 શિક્ષાપત્રો છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ ચારે જેનાથી સિદ્ધ કોઈ એકથી થાય તો આ 41 શિક્ષાપત્રો છે. એવા અનેક ચર્ચા, 41 ની ઘણી બધી ચર્ચા વિસ્તારથી કરી શકાય. તો એની પણ મહાત્મ્ય ગાઈ શકાય, એનો વિસ્તાર નથી કરતો. તો 41 શિક્ષાપત્રો છે. ચારે યુથ અને એક ઠાકોરજી, આ પાંચે જેમાં બિરાજમાન છે, આ 41 શિક્ષાપત્રો છે. ઘણા બધા અર્થો ભગવદીઓએ કરેલા છે. તો આ 41 શિક્ષાપત્રો શ્રી હરિરાયજીએ રચ્યા છે. લગભગ 633 શ્લોક દ્વારા આ 41 શિક્ષાપત્રો લખાયા છે. વૈષ્ણવની એક પ્રકારની ગીતા જ કહી શકાય. જેમ વલ્લભ ગીતા છે તો આ હરિરાય મહાપ્રભુજીની ગીતા છે. જેમ કૃષ્ણ અર્જુન સંવાદ ત્યાં છે, અહીંયા પત્ર છે. પ્રવેશ કરીએ શિક્ષાપત્રમાં. શિક્ષાપત્રને જો એક વાક્યમાં સમજાવવું હોય તો વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા એ શિક્ષાપત્ર છે. વિષાદથી શરૂઆત થઈ અને પ્રાય આપણા હિન્દુ ધર્મના જેટલા લગભગ ગ્રંથો વિષાદથી શરૂ થાય અને પ્રસાદમાં પ્રાપ્તિ થાય. અર્જુન વિષાદ, શોક પ્રગટ થયો, અરે મારા સ્વજનો કેમ મારે. અને આ કૃષ્ણ પણ બહુ હોશિયાર છે, ગીતાજી પણ બહુ સમજવા જેવા છે. જ્યારે ભગવાને કહ્યું, ભગવાનને અર્જુને કહ્યું ને કે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયામ્યુચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ લઈ જાઓ. ભગવાન ઈચ્છે તો એવી જગ્યાએ ઉભો રાખત કે જ્યાંથી દુશાસન, દુર્યોધન ને આ બધા દેખાત અને અર્જુનને લડવાની વધારે પ્રબળ ઈચ્છા જાગી જાય, હમણાં મારી નાખવું એમ થઈ જાય. પણ આ કૃષ્ણ છે ને એટલા ચતુર છે, જાણી કરીને એવી જગ્યાએ ઉભો રાખ્યો કે જ્યાંથી ભીષ્મ, દ્રોણ, બધા જ સ્વજનો દેખાય. મોહ જાગ્યો. નહીં તો આટલી મોટી જયારે 18 અક્ષોહિણી 7 એક બાજુ ને 11 અક્ષોહિણી સેના એક બાજુ હોય અને કેટલો મોટો પટ્ટો હોય, અર્જુને બધાને જોઈ લીધા હોય અને મધ્યમાં લઈ જવું હોય તો એવી જગ્યાએ રાખી શકત કે જ્યાંથી લડવાની ઈચ્છા જાગત. પણ ભગવાન એવી જગ્યાએ લઈ ગયા જ્યાંથી મોહ જાગ્યો. એટલે કે મોહ જાગ્યો નથી, ભગવાને જગાડ્યો છે. કારણ કે પ્રભુને થયું કે આ મોહનો કાંટો કાઢી નાખીશ ને પછી મારશે ને કોઈ પાપ નહીં લાગે, પછી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નહીં થાય.
તુરંત સ્વજનો દેખાયા. અરે આમને મારવાના છે, આમને કેમ મારવું? ના ના, આમને ન મરાય, આમને મારીને ભૂમિ ભોગવીને શું કરીશ? મોહ જાગૃતિ થઈ, સંશય જાગ્યો. ઉત્તમ વાત એ હતી, જો શંકા જાગવી ખરાબ નથી. ખરાબ ક્યાં આવી જાય છે? શંકા કોઈ ગલત વ્યક્તિ આગળ પ્રસ્તુત કરવી એ સૌથી ખતરનાક છે. અત્યારે સમાજમાં તકલીફ શંકા અને જિજ્ઞાસાની નથી. જિજ્ઞાસા તો જાગવી જ જોઈએ, શંકા તો જાગવી જ જોઈએ. પણ આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે એવા વ્યક્તિ જઈને પૂછીએ છે કે જેને પોતાને ખબર નથી હોતી, અને એ જવાબ ના આપી શકે એટલે આપણને એમ થાય જો હું સાચો છું ને આ બધું તો ખોટું છે. ગલત વ્યક્તિ આગળ સંશય પ્રગટ કરવો એ ખતરનાક છે. કારણ હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો, શંકા જાગી, એ સમાધાન લેવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળત આપણને કે આ લડું કે નહીં? તો ધૃતરાષ્ટ્ર શું જવાબ આપે? લડાતું હશે, ચલ ચલ ઘર ભેગો થઈ જાય. આ મરાતા હશે કોઈને, હવે પૃથ્વી લઈને ભૂમિ લઈને શું કરવાનું, આપી દે બધાને, આપણે બંને ઘરે બેસી જઈએ. ધૃતરાષ્ટ્ર આમ જ કે એમાં અર્જુનનું કલ્યાણ થાત. અર્જુને સૌથી ઉત્તમ કાર્ય શું કર્યું? શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, બે હાથ જોડી ભગવાન પાસે બેસી. કારણ શંકા ગલત વ્યક્તિ પાસે લઈ જાઓ તો એ શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે, અને શંકા કોઈ ઉત્તમ ગુરુ પાસે જાઓ તો એ શંકાને શ્રદ્ધામાં ફેરવી દેશે. કારણ કે ગુરુ માટે શંકા પણ એક અવસર છે કે ચાલો શંકા તો શંકા લઈને મારી પાસે આવ્યો તો ખરા. એ શંકાને સાધન બનાવી પ્રશ્નને કૃષ્ણ સુધી લઈ જાય. બસ આ જ ગીતાજી, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભગવદ્ ગીતા. એ શ્રદ્ધામાં ફેરવી દે. અને ક્યાંક શંકાને ગલત વ્યક્તિ, અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ શંકા જાગે તો બને તો ભલે મૌન રહી જજો, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ન જતા. કારણ કે પોતે ગૂંચવાયેલો વ્યક્તિ હોય ને તે તમને પણ ગૂંચવી નાખે. એટલે તમને જ્યારે શંકાનું સમાધાન ન મળે એટલે તમને એમ લાગે કે જો મારી શંકા તો સાચી જ છે, આ બધું ખોટું, આમ ભોગ ધરવાના શું હોય, આમ પડાડવાના શું હોય, જે આખી દુનિયાને જમાડે છે એને ભોગ ધરવાનો શું હોય, જે આખી દુનિયાને ઉઠાડે, જગાડે ને સુડાવે એને પડાવવાનો શેનો હોય, એને જગાડવાનો શેનો હોય. અને આમ કરી કરી જો આ બે વાતે હિન્દુ ધર્મને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. અને આ બે વાક્યનો આપણે બધા જ દુરુપયોગ કરીએ છીએ. ઉપયોગ તો નહીં કહું, કઈ બે વાત આપણે બધા જ કરીએ, માનનારા ન માનનારા બધા જ. એક, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે પછી મારે ક્યાં બધું કરવાની જરૂર છે? હું કોઈને દુઃખ નથી પહોંચાડતો, હું કોઈને તકલીફ નથી આપતો, મારું દિલ ચોખ્ખું છે પછી મારે ક્યાં બધું ભક્તિ કરવાની જરૂર છે? આ બે વાતમાં આપણા આખા ધર્મને એટલું બધું નુકસાન આપણે પહોંચાડ્યું છે. પહેલી વાત એ, પ્રભુ તો ભાવના ભૂખ્યો. હું તને કહી ગયા ભગવાન આવીને ભાવનો ભૂખ્યો? તને વ્યક્તિગત પર્સનલી આવીને કહી જાય તો માનવું, ત્યાં સુધી શાસ્ત્રોની બધી વાત ફોલો કરવી. ભાવના ભૂખ્યા કરી કરીને આપણે બધું મૂકી દઈએ. ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ કહે છે, ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કરે એને સુખ નથી મળતું, પરમ ગતિ નથી મળતી, એને ફળ નથી મળતું. અને એટલા માટે ભાવના ભૂખ્યા કોના? ભક્તના ભાવના ભૂખ્યા. આપણે ભક્ત બન્યા નથી, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. શબરી એઠા બોર ધરી શકે, આપણાથી ન ધરાય, કારણ કે આપણે શબરી જેવો ભાવ આપણામાં નથી. ભગવાને કોઈના પર કૃપા કરી હોય એનું અનુકરણ ન થાય, એને સિદ્ધાંત ન બનાય. ભાજી વિદુરની આરોગ્ય, આપણે વિદુર જેવો ભાવ નથી. અને એટલા માટે આ ભાવના ભૂખ્યા કહી અને ક્યાંક બીજાને નહીં, આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. અત્યારની તકલીફ બુદ્ધિ નથી એની નથી, પણ બુદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે હવે એ બુદ્ધિ બીજાને નથી છેતરતી, આપણી જાતને છેતરે છે આપણી બુદ્ધિ. આ સારા સારા શાસ્ત્રોના કોટેશન આપણા કોટ્સ લે, સારા સારા શબ્દોના પ્રયોગ કરે અને લોકો શ્લોકોય ગોતી આવે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર પુષ્પ ફલ જલ જે બી ધરો, જે ભક્ત મને ધરે હું આનો આરોગું છું. પણ કોણ ધરે? ભક્ત. યો મે ભક્ત્યા. આપણે ભગવદીય નથી, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે તમે ભગવદીય થઈ જાઓ પછી ભલે જે ધરશો એ પ્રભુ આરોગશે.
પણ જ્યાં સુધી ભગવદીય નથી થયા ત્યાં સુધી શાસ્ત્રોની બધી વાતો ફોલો કરવી જોઈએ. એટલે પહેલી આ વાત, ભગવાન ભાવના ભૂખ્યા એમ કરીને પોતાને ન છેતરતા. બીજાને તો છેતરવાની વાત પછી રહી, આપણે આપણી જાતને ન છેતર. બીજી વાત, મારું દિલ ચોખ્ખું છે એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, આમ કરીને પણ પોતાને ન છેતર. કારણ કે દુનિયામાં દરેકને એમ લાગે ને મારું દિલ ચોખ્ખું. કોને એવું લાગે મારું દિલ ખરાબ છે? જેમ કે તું મારું દિલ ચોખ્ખું, એના પાડોશીને જઈને પૂછો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું છે. આપણી જાતને પૂછીએ તો આપણે તો કહીએ જ ને દિલ ચોખ્ખું છે. અરે હજી તને ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી, ભગવાનની સેવા કરવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. કારણ કે જો દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનની ભક્તિમાં લાગી જ ગયો હોત, તું ભગવાન વગર રહી જ ન શકાય. અને એટલા માટે પોતાની જાતને પોતે સર્ટિફિકેટ ન આપી દો કે મારું દિલ ચોખ્ખું છે. તમારા નિકટના લોકોને પૂછો તો ખબર પડે. અને એટલા માટે દિલ ચોખ્ખું હોય એ તો વધારે ભક્તિ કરે, એ ભગવાનથી દૂર ન ભાગે. અને એટલા માટે આ શબ્દનો પણ ઉપયોગ કરી પોતાની જાતને છેતરતા નહીં કે મારું દિલ ચોખ્ખું છે એટલે મારે કંઈ કરવાની જરૂર નથી. દિલ ચોખ્ખું હોય એ તો ભક્તિ અને સત્કર્મો કર્યા વગર રહી જ ન શકે. ભગવાનથી નજીક જવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી મારું અંતઃકરણ પવિત્ર નથી થયું. કે એમ કે યો યદં સતતમ ભજે, આ તો સહજ પ્રકૃતિ છે આત્માની, આ કર્મ નથી. ભગવાનને ભજવું એ તમારું કોઈ સત્કર્મ નથી, એ તમારા આત્માનો સ્વભાવ છે, આ સહજ નેચર છે. જેમ કોઈ વસ્તુ જમીનમાંથી ઉપાડીને છોડી નીચે પડી, કારણ કે પૃથ્વીનો ટુકડો છે, એ પૃથ્વીનો અંશ છે એટલે અંશી તરફ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ જેને કહીએ કે લઘુનું ગુરુ પ્રત્યેનું આકર્ષણ, જેમ જેનો ટુકડો જે હોય એ તરફ એ જાય, એ સહજ નેચર છે. એમાં આત્મા ભગવાનનો અંશ છે, એ ભગવાનને ભજે એનું સત્કર્મ નથી, એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. ભગવાનથી દૂર કરી આપણે આત્માને એના સ્વભાવથી દૂર કરીએ છીએ, એની પ્રકૃતિથી દૂર કરીએ છીએ. અને એટલા માટે આત્મા દુઃખી થાય છે, કારણ કે ભગવાનથી દૂર થાય છે. આમ શાસ્ત્ર આજ્ઞા તો મૂળ વાત જે કરું છું કે શંકા પ્રગટે ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ આગળ એ પ્રસ્તુત કરવી ખરાબ છે. અને એટલા માટે ઓથેન્ટિક પર્સન પાસેથી ધર્મનું જ્ઞાન લેવું. ગમે તે જેને, કારણ કે આપણું નોલેજ ક્યાંથી ભેગું થાય? થોડું ટીવીમાં સિરિયલ જોઈએ, ક્યાંક એક બુકનું પેજ વાંચ્યું, ક્યાંક કોઈક મેગેઝિન વાંચી, કોઈ છાપામાં લેખ વાંચો, અને પછી જે ખીચડી થાય આપણા જ્ઞાનની, પછી કન્ફ્યુઝ થયા કરીએ. અને કન્ફ્યુઝ થઈ આ બધું બહુ અઘરું, અમને ના આવડે, આ બધું બહુ અઘરું. અઘરું નથી, આપણે સુવ્યવસ્થિત એનું જ્ઞાન નથી લીધું. એની વિશાળતા એનું મહાત્મ્ય છે, એની કમજોરી નથી. આપણા એટલા વિશાળ શાસ્ત્રો છે, અને એને કમજોરી ન કહેવાય, એની મહાનતા કહેવાય. પણ સુવ્યવસ્થિત રીતે જાણવાથી ભક્તિ દ્રઢ થાય છે. આપણે પુષ્ટિ માર્ગ માટે પણ બહુ અઘરું, બહુ અઘરું, બહુ એમ કરીને કેવી પરસેપ્શન, એવી ધારણા બનાવી લીધી છે. કાંઈ અઘરું નથી, સાવ સહેલું છે, સરળ છે. આપણે શું પેલા મર્યાદી વૈષ્ણવને જોઈ લીધા ને, અને એમને જોઈને એમ લાગે કે આવું ન કરો તો પુષ્ટિ માર્ગ જ ન કહેવાય. ના ના, આજે સવારે જ હું વાત કરતો હતો કે આપણે એક માળા કરીએ તોય પુષ્ટિ માર્ગી છે, આપણે એક પાઠ કરીએ તોય પુષ્ટિ માર્ગી છે, આપણે ખાલી એકવાર હવેલીમાં દર્શન કરવા જઈએ છીએ ને તોય પુષ્ટિ માર્ગી છે. વધારે કરે એ પુષ્ટિ માર્ગી એમ નથી. અને જે વધારે કરતા હોય ને એને ઓછું કરનારને પણ હીન નહીં જાણવા, નાના નહીં જાણવા. ઘણીવાર આપણી આ તકલીફ થઈ જાય છે. એક વસ્તુ સમાજમાં સ્પષ્ટ કરી લેજો, તમે ભલે મરજાદ પાળતા હો, સકડી ભોગ ધરતા હો, વધારે કરતા હો, આખો દિવસ સેવામાં ગાળતા હો, પણ કોઈ મિશ્રી ભોગ ધરતું હોય ને એને નાનો ન જાણતા. આપણે કોણ આ મોટો નાનો કરનાર? કેવી કૃપા ઠાકોરજી એના ઉપર છે કે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. એ કોઈ નાની વાત છે? જેના મુખમાં ભગવદ નામ રહેતું હોય ને એને વંદન કરવા જોઈએ, એને નાનું ન ગણાય. આપણા સમાજની ધારણા થઈ જાય બસ જે વધારે સેવા કરે એ જ સાચા વૈષ્ણવ ને બાકી બધા ખરાબ. ના, ક્યારે પણ અલૌકિક કાર્યોમાં લૌકિક રીતે તુલના નહીં કરવી. જ્યારે પણ ભગવત કાર્યો કરવા જાવ ને, એ પાઠ હોય, સેવા હોય, સત્સંગ હોય, કથા હોય, મનોરથ હોય, ક્યારે પણ એવું તુલના નહીં કરવી કે પેલા કરતા આપણે મોટું કર્યું, પેલા કરતા આપણે સારું કર્યું. ક્યારે? દરેકનું ભગવત કાર્ય શ્રેષ્ઠ જ છે. ક્યારે પણ તુલના નહીં કરવી, કારણ કે તો પછી અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી જશે. અને જ્યાં લૌકિકતા પ્રવેશી જાય ત્યાં પછી ભગવાન નથી આવતા. એટલે કોશિશ કરી, તમે વધારે સેવા કરો છો વંદન,
તમે અંચકડી ધરો છો વંદન, તમે કોઈ દૂધઘર ધરો છો વંદન, તમે મિશ્રી ધરો વંદન. જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે ને એને હું અહીંયાથી વંદન કરું છું કે તમારા ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા છે કે ઠાકોરજી પોતાનું વૈકુંઠ છોડી તમારા ઘરે આવીને વસ્યા છે. તમે ખરેખર વંદનીય છો. એને વંદન કરવા, અહોભાવ. વૈષ્ણવે તો વૈષ્ણવ પ્રત્યે સદાય અહોભાવ રાખો. એને ક્યારે હીન નહીં કરવા, તુચ્છ નહીં જાણવા, એને ધુત્કારવા નહીં, એનું અપમાન નહીં કરવું. તમે તો મિશ્રીવાળા કઈ ધરતા નથી, નામ કરો છો. ના, પ્રભુની એના પર કૃપા છે, એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. અને મિશ્રી ધરનારે પણ રડતા રડતા નહીં, કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. ઠાકોરજી કે આય પાછી લઈ જાય. એક તો ધરો મિશ્રી ને રડતા રડતા, ના ના, ઉત્સાહમાં. પ્રભુની કેવી કૃપા છે, પ્રભુ મારા હાથે મિશ્રી આરોગે છે, મારા પર મહાપ્રભુજીની કેવી કૃપા છે. આમ ઉત્સાહથી, ઉત્સાહ એ સેવાનું પહેલું પગથિયું છે. ઉત્સાહ નથી તો પછી ગમે તે ધરો, ગમે તે કરો, પ્રભુને આનંદ ના આવે. એટલે ભલે મિશ્રીએ ધરો પણ ઉત્સાહથી. કેવી કૃપા મારા ઉપર. જો ને ઠાકોરજી મિશ્રી, નહીં તો હું તો સદાય લૌકિકમાં રહેતો, ત્યારે પ્રભુ મને યાદે ના આવતા. પણ વલ્લભની કેવી કૃપા થઈ, મેં બ્રહ્મ સંબંધ લીધું, મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મારા હાથની મિશ્રી પ્રભુ આરોગે છે. કેવી કૃપા મારા ઉપર છે. અહો ભાગ્ય. અરે કાગડો ઠાકોરજીના હાથમાંથી જૂઠણ પેલું માખણ રોટી લઈ તો કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખણ રોટી. રસખાનજી તો કાગડાનું સૌભાગ્ય માને કે કેવો ભાગ્યશાળી છે. જો ને ઠાકોરજીના હાથની માખણ રોટી લઈ ગયો. તો બ્રહ્માજીને જે અધરામૃત ન મળ્યું એ કાગડાને મળ્યું. તો બ્રહ્માજીને જે ન મળ્યું એ મહાપ્રભુજીની કૃપાથી રોજ સવારે તમને ઠાકોરજીનું અધરામૃત મળે. તમે કેવા ભાગ્યશાળી વૈષ્ણવ છો. આ સૌભાગ્ય ઓછું છે કે પ્રભુની રોજ ધરેલી અધરામૃતની મિશ્રી આપણને મળે, એ આપણું બહુ મોટું સૌભાગ્ય છે. અને એટલા માટે સૌભાગ્યને યાદ કરવું. આ નથી થતું, પેલું નથી થતું, ફલાણું નથી થતું, અપરસ નથી. આપણે તો જે નથી થતું એને યાદ કરીને જ રડ્યા કરીએ, પણ જે થાય છે એનો આનંદ નથી માણતા. પ્રભુ આપણું બંધન નથી, પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. અને જે દિવસે આનંદના કેન્દ્ર રૂપે પ્રભુને સ્વીકારશો ને ઘરમાં, ત્યારે એમ થશે કે હું આને સાચવી લઈશ ને તો એ મારું બધું સાચવી લેશે. જો હું ઠાકોરજીને સાચવી લઈશ તો ઠાકોરજી મારું બધું સાચવી લેશે. એવા અહોભાવથી પ્રભુને સેવા. અને એટલા માટે જે વધારે કરે છે એને ઓછું કરનાર પ્રત્યે ક્યારે પણ દુર્ભાવ યા હીન ભાવ નહીં લાવવો. આ આધ્યાત્મિક અપરાધ છે એમ હરિરાયજી આપણને સમજાવે છે. આગળ તો ઘણી બધી ચર્ચા આવશે, મારે એ બધી જ ચર્ચા કરવી છે. આમાં પ્રભુના સ્વરૂપ, એમની લીલા, એમની વૃદ્ધ ધર્માશ્રયતા, સેવાનો પ્રકાર, સેવાનો ક્રમ, આ બધું જ મારે લેવું છે. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એકે દિવસ ચૂકતા નહીં. આખો પુષ્ટિ માર્ગ સમજવાનો એક આપણને રૂડો અવસર મળેલો છે. સિદ્ધાંત પક્ષ તો લઈશું, પણ સાથે સાથે આ ભાવ પક્ષ અને વ્યવહાર પક્ષ, આ ત્રણેય પક્ષોને લેવાના છે. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને 5 ફળ જે બતાવ્યા, સત્સંગમાં રુચિ, ચોથું કહ્યું ભગવત સેવામાં તત્પરતા, અને 5મું હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જવું.